સેજલ બેન આમ ઓ બાપા 300-400 ગ્રામનો ઝીંગો હશે બાપરે બહુ મોટો આવ્યો કા હા કાઈલા દીધે આવડન કઈલો મોટો આવી ગયો અમે સેજલ બેન એવડો ઝીંગો આવ્યો મોટા એટલું શાક આવ્યું ના જાળમાં મારી કરતા વધારે એમાં અને આ એના લીંગડા ઓય બાપા ટાંગા એટલે કે કેટલો વજન વાળો હે તંજી છે વજન એની પડકે બીજું શું છે હેલો ટુ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છે મજામાં રહેવાના આજના વિડીયો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે જવાનું છે લેરિયા ફિશ દોરવા એટલે કે લેરિયા ક્રેપ દોરવા લેરિયા ફિશ તો ન કહેવાય હા ફિશ તો માછલી નહીં કહેવાય લેરિયા દોરવાના છે અમારે પીળા કલરના લેરિયા આવે અને કેવા લેરિયા હોય એ તમને બતાવીશું કા હા ઘણા બધા તમે બધા છે ને લેરિયા જોયા છે ઘણા ખરા નહીં જોયા તો ખાસ કરીને તમે બધા બના રહેજો આપણે પકડવાના છે લેરિયા અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો અને એક કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જઈએ આપણે ફટાફટ દરિયામાં દોરવા લેરિયા દોરવા જઈ ગઈ એટલે એક મસબો છે અહીંયા અને એક મસબો છે તો અહીંયા છે ચલોતી તો બે મસબા તાક આઘા વી જલા કાયલી હા અને બે મસબા છે પાણી તો એટલું છે અમારે થોડુંક આવવામાં છે ને 10 મિનિટ મોડું થઈ ગયું પણ લાગશે વાર પણ આવી છે મજા બાકી શાકનો છે શાકના આમ જો એટલે શાકના છે ને સોયત્રા કલાકનું છે સોયત્રા બાકી તો સૌથી પહેલા મેં શું કામ કરી તમને બતાવી હાલો આપણે બેસી જશે ગેસ પથ્થર ઉપર અને એલા પણ કેટલી વાર લાગે ગેસ આમાં પેલા માહિલી મળવા લેવા દે ખાસ કરવા તો આના છે ને મારે ઘાસ કરવાના છે ને અમારે બનાવવાની છે દોર તો જો આ માછલી છે મોટું ઢૂમું છે ટોટરું શેળવો છે એક બીજું ટોટરું છે આ મોટી માછલી છે તો આવી બધી છે ને ફટાફટ અમારે આ દોરો છે દોરાની અંદર બાંધી દેવાની છે ને દોર લાંબી કરવાની છે કેટલી કહું આ એટલે તો ઓલા પથ્થર જેટલી તો કરવાની છે ને એનથી મોટી થઈ તો કંઈ કહેતા નહીં કા હા તો ફટાફટ છે ને કામ શરૂ છે ને શરૂ કરી દઈએ જલ્દી પછી તમને બધું બતાવીએ અમે આવી રીતના બટકા કરવાના છે નાના નાના એટલે કે આ મોટી ટોટરી છે ને ટોટરું એના એવડે પીસ કરવાના છે એવડે તો એવડે આવી રીતના નાના ટુકડા કરી નાખવાના અને આ ટુકડા લઈને અહીંયા બાંધી કાલી હા આપણે કરી દીધું બાંધવાનું શરૂ કેમ કે મોડું થઈ જાય એટલે ફટાફટ મોડું થઈ જાય એટલે હું કાપતો હતો ને આવડા બાંધતા જાય અને આવી રીતના બાંધ્યા છે ઓલા પણ ધનજી શેડો તણાઈને હાલતો જાય ઠેઠ રચને પગી દેવી ને હવે ધનજીબેન ગાતા આવશો ને કાંઈ વાંધો નહીં હાલો તો ફટાફટ જો આ તો વાર લાગે એવું જ કામ કરાતું તો હોય હે રત્નેશ્વર પગારવાનો ટાઈમ નથી એવું છે તો કાંઈ નહીં હાલો થોડીક એવી બનાવી અને લેરિયા લાડ બધા પકડવાનું છે આપણી પાસે ડોલ છે ને આ ડોલ ભરી લેવાની છે અડધી કા અને એની રેસીપી બનાવશે તમે ઘણા બધા કોમેન્ટ કરો છો કે રેસીપી બનાવો લેરિયા પણ લાટ આવી છે ને તો રેસીપી જોવા મળશે ને રેસીપી બને છે ને તો આ વિડીયો તમને કહી દઈ નહીં બને એ તો નહીં કહી બાકી અમારું કામ શરૂ છે ફટાફટ તો શું કટિંગ કરવાનું નગર કટિંગ પૂરું થઈ જાય આગળ તો બસ જો આવી રીતનું બાંધ્યું છે અને બાંધે છે ને કેટલી થઈ ગઈ લાંબી આમ જો એટલી લાંબી છે ભાઈ અને ઘણા બધા મહેમાનો અહીંયા આવેલા છે જોવાના ધનજીબેન છોટી કવડી છે કે રેકોર્ડ બન છે મોટી કામ ધનજી છે ને મોટી વાહ ભાઈ વાહ અમારે કર કલાકવાનું છે ને પણ કાંઈ નહીં હાલો તો ફટાફટ બાંધી દઈ અને દરિયાની અંદર મેકી દઈ અને પછી તમને બતાવી ભાઈ હા એટલું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે ફટાફટ અહીંયા ખોટી છે અને ઓલા પણ છે પથ્થર ધનજી આમ જા આમ જો રચની શેર બાજુ હાલો મેં રચની શેર બાજુ હાલો મેં એ ઠેઠ અહીંયા ઠેઠ જો ગેસ એવડી લાંબી ખી છે એટલે કંઈ ટૂંકી નહીં હાવ જો ઘણી બધી લાંબી થઈ ગઈ અને આને છે ને થોડો કુંડવાલ બેગ દે હા હવે તું ખૂતાડ દે તણાવી હવે છે ને આ ખોટી ખૂતાડે છે અને હવે કસલો એક આવ્યો છે ઝાડમાં એ બહુ દૂર છે ઓલા પણ કસલો છે એટલે કે જો અહીંયા ઠેઠ પણ ના મતલબમાં આપણે વ્યવસ્થિત ઉતારાય નહીં કોઈનો તારને હું તો અહીંયા રહેવું જાવ આમ જો કસલો જોઈને આવું દેખાડીને તો તું અહીંયા થોડાક લેરિયા પકડે એટલે આ સેઝલનું ઝાડ છે ઝાડમાં છે ક્રેપ ઓલો તો મોટો કસલો તો એ આવડા કોક છોકરા નાવાળા હતા કે તે અમને કહેવા આવ્યા તો અમે જલ્દી જઈ અને કાઢી લઈ કા શીતલ સેજલને વિશાલીને શીતલ બોલો તો ચલો જઈ જલ્દી ડાયરેક્ટ ક્રેપ કસલો ગઈશ તો એવડો કસલો છે અને કાઢી લીધો અમને હમા મળ્યા બોલો મહેમાન અને આ એના લીંગડા ઓય બાપા ટાંગા એટલે કે કેટલો વજન વાળો હે ધનજી છે વજન તો ગઈશ તો એવડો કસલો હતો તો મતલબમાં નવીન માણ હતા ને તો કાઢી લીધો તો આવડાને સેજલને ઉપાધી મટી કાઢવાની બળતરા મટી એને તારમાંથી નીકળી ગયો તો કાંઈ નહીં આ મસબાવાળા છે કે એને કાંઈ ફોન કરીને કીધી તું ઘરે તે આવી જેમ છો ને સેજલ ચાલો તો હવે અમે જઈ લેરિયા બતાવો કા ફેમિલી છે ને કાજલ તો જોવા મળી બોલો તો જલ્દી જઈ અને પછી બતાવું કસલો મોટો હતો પણ કાઢી લીધો એટલે કાંઈ જાય નહીં મને પણ ચાલો જઈ ડાયરેક્ટ ફટાફટ દોર જોવા તો ફેમિલી આવડો આ કસલો છે અને આ કસલો અમે લઈને આવ્યા ને અહીંયા પૂજા કે તો દેખાય એક પેકેટ ને બે વીએ છે તમારે ભૈયા એવા કામ આવે પકડતા આવો તો દરિયામાં હું આવો દરિયામાં તો આવવું પડે એ ડોલ પીનાવલ નથી રાખવાનો ધોઈ લો
જુઓ ગાઈસ એક આવી ગયું છે પણ નાનું છે હું તો તરત ને તરત જ જઈ પાછું. એવું છે તો ચાલો પાછા જઈ જોવા કા ગાઈસ જોવાનું શરૂ કરી દીધું છે જો નાલી ત્યાં વહી ગયું હું ભાડે જરૂર હાલો ભાઈ આવી ગયું છે ધનજી લઈ લે ધનજી પાછો ડોલ ઉગી ને એક ડેરી ઓલું છે કે હા બે વખત વહી જ ગયું બોલો. એવું છે ને બહુ ચાલાક છે. જરૂર એની આથે પકડો થોડું રહી ડો ઉઈ જાય ને પાછું ઓછું વાત કરે આ હા દેખાય દે કાંઈ છે તમને આ તો મને તું લેવા છે મારા ફેવરેટ. ઓછું તો કઈ દેખાય એમ મને એટલે હવે તો પૂરી થઈ જાય. હવે નથી. હાલો ગાઈસ જો દેખાય ધનજી પાસે 2 અને એક ડોલમાં કેટલા છે કુલ તઈ 3 હા વાહ પાણી આસર છે એટલે થોડી વાર લાગશે કદાચ ને આવવામાં થોડું પાણી ડોળાય તો થઈ શું જગા અહીંયા આવે તો જઈ નગર પછી આ મસ્બા બાજુ જઈ એવા તમને વધારે જોવાની મજા આવશે ચાલો તો ફેમિલી આપણે છે ને બીજો વખત જોવા જાય છે ને આપણે દોર બદલી નાખેલી છે તો પાછા હવે જઈ જોવા. એ બીજી ત્રીજી વખત છે એ હે ત્રીજી વખત છે આ. તું આપણે છે ને બદલી નાખી છે. હા હવે તો આમ કેટલી ખુશ છે ને. જોઈ એક બીજો હાથ નથી તારે લી એમ કેમ એક હાથ વાળી છો મારા બાપને જેમ નહીં તો તે તો બે હાથ છે એક હાથ ચલાઈ જાય કોણ. ना फैमिली पानी आशा से एना कारण लहरिया बहुत खास आवता नहीं काई ना આવે છે. दोस्तों हम जाने वाले हैं ट्रेडिंग करने के लिए और ट्रेडिंग में है कि हमारे तो प्रॉफिट तो ट्रेडिंग में नहीं होता लॉस ही होता है पर हम करेंगे ये लाइव प्रॉफिट चलो जल्दी जल्दी तुम प्रॉफिट करने का सोचो और देखो तुम हमें एम से कि मेरा हिंदी का फ्रेंड है ना वो आया है धनजी तो इधर खड़ा रहे तो हिलना मत वरना मैं हिलागा तो तब तो ना टैक्सी करो देखो उसको करो जरूर जरूर देखो तुम ऐसे हम क्रैप पकड़ते हैं और मुझे कुछ अच्छा नहीं लगता क्योंकि कुछ है ही नहीं उससे आज तो मेरा मगज जाता है હા ઢીલી કેમ છે. ढीली आगे कराई थी ढीली न હોય પણ જરીક ઊંચું કરે આજ તો ઊંચો કરતી જ નથી પાણીમાં જો પડી ગયું ભાડ્યો હો કે મેં ભાઈ ધનજી ભાળી ગયો હું ભાળી ગયો હાલો અહીં લીધો લઈ લો અહીં નો આવે तो आए नहीं रे चलो तो हम से ना दूसरी साइड ये जगह अच्छी नहीं है दूसरी लोकेशन गोतते हैं वहाँ हम रख देते हैं ये विनोद बहन है ना ये हिंदी बोलते हैं इसलिए मुझे भी मगज में गड़ गई तो जाते हम दूसरी जगह ये जैसे घना બધા તમે જો ઓત તારીખ આખો કોળ જામ હવે ઓલી વાળા પણ ઊભી હું અહીંયા ધનજી અહીંયા છે અને હું અહીંયા ઊભો હવે આવી જશે મસ્બાની પાસે ધનજી તો વૈસમાં જાય તો ના હવે લેર જાય છે એ વૈયા નહીં જાય ભાઈ અને ડોલમાં કેટલા થઈ જાય બતાવો હાલો ડોલમાં કેટલા છે બતા પૂછી કરી જવો ગાઈસ તો આમાં એટલા થઈ જશે થોડાક નાના છે મોટા તો નથી પણ આજ નાના કે મોટા ગમે એવું ઉપાડી લેવાનું છે ને ખાઈ જવાનું છે કીધું ને ખાધા નથી ખાધા છે એ બનાવવાનું છે કે મચ્છીનું શાક લેરિયન હા બનાવવાનું છે ને. પાકું બોલા ખોટું બોલા પાછું આજ તો ટીબડે ભરીને બનાવવાનું છે. હે વાહ તો કાંઈ નહીં તો આજ ઠીબડું ભરીને મતલબ લેરિયાનું શાક બનાવવાનું છે પણ એ લાટ આવી છે ને તો વિડીયો બને છે થોડાક છે તો અમે તો ખાવું જ તો ફાઇનલ જ છે ચાલો ફેમિલી તો આપણે જોવાનું થઈ ગયું છે સ્ટાર્ટ બોલો તો શરૂ અને આપણે હજી મેકી છે કે લાટ સમય થયો નથી 2-2.5 મિનિટ થઈ છે જોઈ લઈએ કાંઈક આવત તો આવી છે નાનું રહી બસોડી લઈ લેવું છે ગાય થઈ રહી ગઈ અને જોતા રહી પાણી આશે છે ને એના કારણે લેરિયા મને એમ લાગે વૈયા જાય છે એવું ગમે તો ફેમિલી હવે છે ને સાહેબનો વારો આવ્યો છે ને સાહેબ છે ને દ્વાર જોવે છે હું તમને દેખાડીને મારે છે ને જવું છે ઘેરે કેમ કે હાલનો સમય થઈ ગયો છે ને કેવલભાઈ જાગી જાય છે તો હું જાઉં ઘેરે અને સાહેબને તનજીની પકડશે લેરિયા એ તમને બધું દેખાડશે અને આજકાલે છે ને સાહેબનો વારો છે લેરિયા પકડવાનો એટલે એ આજકાલે પકડશે દ્વાર જોહે અને હું તમને દેખાડી બધાને આ ફેરી સાહેબનો વારો છે ને સાહેબ જોવે છે જવા એમની મુઠ્ઠી અટકા થઈ જાય કઈ માટી ને એવું લાગે કા મોળો પડી જશે ખાસું કો હા શું થી લે ખાસું લો હા હા હાલો શરૂ કે દોની બાહુ મે નથી ચડે મારા હાથ થોડા થઈ જાય કાળા કો કમેન્ટ માં કહેજો એટલે કાળા થઈ ગયેલા નાયેલો નથી ને કા ગોની તમે જોવાનું શરૂ કરો ને પેલા હા જો આવી મોટો લઈ લે કેવડો મોટો છે એની પડકે બીજું શું છે એવા કે બી બાપરે બહુ મોટા મોટા આવ્યા હો તો બકા કેવડી કાઢી કેમ પણ આપણે જોઈ તા ભાઈ એલા બેક એ પકડે ને કોડી જુઆ કે ભઈ બોલ એ હાથમાં તો એમ ને એ તો આઈ છે આવી જન તો કેમ પણ એ લેરિયા કોડી જુ બાપે
ચાર આવ્યો ને એક રોડી જલો ડોલમાં નાખું તો હું કેમેરામેન શરૂ એ બાપા કરતા બધે મોટા લાગે તમે કઈ કેમેરા હા આની કરતા મોટા છે અહીં આ ફેરે આખે પેલા આપણે ફેરવી ને પાછી ઓલું એક બહુ મોટું આવ્યું છે હા મસ્ત છે એને જોરદાર કેમ કકડાટી કર્યું એ બાપા ચાલો તો આવા હું પકડું અને હવે કાજલ તા દઈ હું જાઉં છું ઘેરે અને સાહેબ ને ધનજીની પકડશે ને તમને દેખાડશે બધું. અહીંયા એમ નહીં 50 જણા નહીં પણ 10-20 જણા હતા એક જ હું એકલો છું ધનજી દુકાને ગયો પાણી પીવા વિનોદભાઈ દુકાને વિનોદભાઈ આવ્યા ટેડિંગ વાળા ભાઈ આવ્યા ઈ જા પપોડા કાઢતા તો મેં કીધું પાછો આવે મદદ કરાવવા દે આવે તો બતાવી નહીં આવે તો કઈ નહીં બાકી ઈ આવે ને તો મારે હિન્દી બોલવું પડે ને રહેવું પડે ને એમ મારી દોસ્તી થઈ ને હારી એટલે તમને કોઈ ન ખબર હોય બાકી તો લેરિયા પકડવાનું છે ધોમે ધોમ કાજલ જાય છે તાજા ઘરે હાલો તો જાઓ આવજો મળજી બાય બાય ગુડ નાઇટ કહેતી ને ને કાગડે માર ખાધ મેં કીધું ગુડ નાઇટ તો અત્યારે હુવા આવતો એમ કહેતા તો કાંઈ નહીં ચાલો મિત્રો હાલો તો તમને જોવાની મજા આવશે હું આશા રાખું છું અહીંયા મેળ નહીં ખાઈને તો તમને દરિયામાંનું શાક બંધણનું જે આવી દેખાડવાનું છે તો કન્ટિન્યુ બના રહેજો અમે રત્નેશ્વર એટલું દૂર છે આપણાથી રત્નેશ્વર ભોળાનાથનું મંદિર બતાવ્યું નહોતું હમણાંથી તો બતાવી દઉં બાકી તો જો ધૂમ અહીંયા આપણું ઘર અહીંયા મારું ઘર છે જો અને કાજલ જાય છે પણ બીજા માણસ છે ને તો નથી બતાવતો પણ ટ્રાય મારું જો બતાવી દીધો તો જાય વાહામાં કરડે છે ઊભી રે ખંજવાળી દઉં તને ઓય ઊભી રે ખંજવાળી દઉં ના સાંભળે હું સાંભળે તો હું ભૂલાઈ ગયું તો જવો ફેમિલી એટલે લેરિયા મેં પકડી લીધા છે અને આ મોટા મોટું લેરિયા આમ જુઓ તો ખરા ઓ બાપા એ જે હરખું બેઠું નથી હલ્લું નથી એટલે આગળ કમા એ પણ હલતું બંધ થઈ ગયું છે અને એવા નથી પીડ્યા એ કોરામાં છે કે આ નવીન લાગ્યું એમ એટલે એમને ખાલી હતાઈને આમ કોકડાઈને બેઠું છે બાકી આ લેરિયાસીની જેમ થઈ ગયું ને તો એ બહુ મોટું છે તો કાંઈ નહીં આવી રીતના લેરિયા છે ભાઈ આમ જુઓ કેવા લેરિયા હું કઈ જગ્યાનું એકલો મચ્છી પકડી ઘણી બધી લેરિયા પકડ્યા મજા આવી ગઈ પકડવાની પણ હવે બંધણ છે ને મારું બંધણ બતાવું તમને જો અહીંયા આ લીલું બંધણ બતાવે ને જો આ ઝાડ મારું છે ગાઈસ ના હવે ટાઈમ થઈ જશે હોંડિયા પકડવા જવાનો તો હવે મારું બેટું આ લેરિયાનું ભેગું કરવા જાય તો ના કરવું પડે ના બગલા ખાઈ જાય 100 ગ્રામ 200 ગ્રામ જે આવે એ નહીં આવે અને લેરિયા નહીં આવે તો હવે હું છે ને લેરિયાની દોર આવો દો એકાદી બેખો જોઈ લઉં કેટલા લેરિયા છે દેખાડી દઉં અને પછી જાઉં ઘરે પછી ડોલને ખોલીને મારા હોનાના બૂટ પહેરીને પછી પાછો ઉપડું બંધને એટલે હોનાના એટલે લબનના પીળા અલગના એમ પાછા હું ઓક્ટોબસથી પીવું કે એટલે એ રાખવા પડે તો હવે જલ્દી જાઓ અને કાંઈક કામ કરવું અને અહીંયા સેજલ ધનજી શીતલ વૈશાલીની બધા જો શાક પકડે છે પણ કાંઈ નહીં હાલો તો હું દોર જોઈ લઉં એકવાર ફેમિલી આવી રીતની દોર જોઉં છું હું પછી એકલા તો લાગી આવે એવું થાય ને બરાબર ને કાંઈ અને બોલ એટલે લેરિયા વૈયા એ પાકું થઈ ગયેલું છે અહીં તો પાણી ભી ગયું પાણો દેખાય જો કાંઈ એવું નથી અને હવે હું છે કે તો હવે હું ફટાફટ જાઉં બંધણે એટલે વયો જાઉં ઘરે હું હવે ભાગ્યો છું એટલા લેરિયા થઈ ગયા છે લેરિયા એટલા થઈ ગયા છે મસ્તીના હે લેરિયા એટલે લેરિયા છે કે ઘટે નહીં એવા પણ મારે જવું છે બંધણની મચ્છી પકડો તો એ મચ્છી શું આવી એ દેખાડી દે એટલે તમને મોજ આવી છે બીજું તો શું કહું ચાલો ફેમિલી તો આપણે આવી જશે ઘરે અને આવી રીતનું એટલું શાક પકડ્યું છે ને હવે હું મારા ઓલા આ મેકીને ગાય ખાધા હોંડિયા પકડવા અને હોંડિયા જે મચ્છી આવી તમને એવું લાગે તો મોજ આવશે દેખાડી દઈએ હાલો તો ફેમિલી તમે જોઈ શકતા છો કવડા હોંડિયા આવી એક પછી એક પાટો છે પોટો તો ટીટમ છે આવું બધું શાક આવી જશે ને આપણે એટલું પકડી લીધું છે અને ખોટ આવી જશે એટલે કેટલું શાક આવે એનું કંઈ નક્કી નથી પણ બાકી આ 100 ગ્રામ હોંડિયા તો છે 100 ગ્રામ હોંડિયા છે એટલું પાણી છે અને અહીંયા મસબો છે તો આપણે લહેરિયા દોરતા દેખાતો નહોતો અત્યારે એમાં કામ શરૂ છે જોઈ શકતા છે તમે બાકી તો કાંઈ નહીં અત્યારે મેં કીધું એટલું શાક આવ્યું છે તો બતાડી દઉં અને ચાલો તો પાવો ફટાફટ પકડો મળું અમે છે ને પોગી જશે અડધા ઉપર ઘરે આવી છે અને મારે તો એટલું શાક આવ્યું કાંઈ આવ્યું નહીં અને આમ જુઓ સેજલ બેનને આમ જુઓ ઓ બાપા 300-400 ગ્રામનો ઝીંગો હશે બાપરે બહુ મોટો આવ્યો કા આવડન કહેલો મોટો આવી ગયો મોટો ટીટામાં આવી ગયો આવડન તો આમ જો મેં તો બસ ઉભરે તો ઉભરે આમ જો ફેમિલી કવડો છે બાપરે બાપ માથા જેવડો જીંગો એ રવજો કાંટા વગર લઈ લો ઓ ગાઈસ સાયકલ એક આવી ગઈ છે નવી એમ કે છોકરા તો કાંઈ નહીં ભાઈ જીંગો એવો મોટો મજા આવી ગયો જોઈને હું થોડો ખુશ છો સાઈ જલ્દી ઘરે ફેમિલી જો સેજલ બેન એવડું જીંગો એવું મોટો એટલું શાક આવ્યું નજરમાં મારી કરતા વધારે મારે તો જો લ્યો ગાઈસ કાંઈ નહીં હાલો તો છો હવે આનો વિડીયો પૂરો કરી દઉં મસ્તીનો વિડીયો મળશે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય